વેલકમ ટુ ફૂડી ફેસ્ટ. આજે આપણે શીખીશું ચણા મેથીનું અથાણું, જે એકદમ ટેમ્પટિંગ અને ટેસ્ટી છે અને જે એકદમ સરળ રીતે બનાવ્યું છે. અથાણું બનાવવા માટે આપણે 1 કપ ચણા લીધા છે અને 1 કપ મેથી લીધી છે. સૌપ્રથમ આપણે ચણાને પાણીમાં લઈ લઈશું અને મેથીને પણ બીજા પાણીમાં લઈ લઈશું. આને હવે આપણે ઓવરનાઇટ પલાળી રાખીશું. તો આપણે ઓવરનાઇટ ચણા અને મેથીને છોડી દીધા હતા. હવે આપણે તેમાંથી પાણીને કાઢી લીધું છે અને આપણા ચણા અને મેથી ફૂલી ગયા છે. હવે આપણે ચણાને અને મેથીને સૂકવી દઈશું. હવે આપણે ચણા મેથીને સૂકવી દઈશું. આપણે હવે 2-3 કલાક પછી મળીએ, જ્યારે આપણા ચણા અને મેથી સુકાઈ જાય. તો આપણે ચણા મેથીનું અથાણું બનાવવા માટે મસ્ટર્ડ ઓઇલ લીધું છે. તમે મસ્ટર્ડ ઓઇલની જગ્યાએ બીજું ઓઇલ પણ યુઝ કરી શકો છો. આને અમે ગરમ કરી લીધું હતું અને હવે એકદમ ઠંડુ થઈ જાય તેટલી વાર આપણે આને મૂકી રાખીશું. તો તેલ ઠંડુ થઈ ચૂક્યું છે. આપણી મેથી અને ચણા પણ સુકાઈ ગયા છે અને એક કાચી કેરી લીધી છે, તેને આપણે છીણી લીધી છે. હવે આપણે એક બાઉલ લઈશું, તેની અંદર આપણે ચણા એડ કરી દઈશું અને મેથીને પણ એડ કરી દઈશું. અને આપણી છીણેલી કેરીને પણ એડ કરી દઈશું. હવે આપણે આની અંદર રામદેવનો આચાર મસાલો એડ કરીશું. આ આચાર મસાલો એડ કરીશું એટલે આપણે બીજા કોઈ પણ મસાલા એડ કરવાની જરૂર પડતી નથી. હવે આપણે આને મિક્સ કરી લઈશું. આની અંદર અમે 100 ગ્રામ મસાલાનો યુઝ કર્યો છે. તમે તમારા સ્વાદ પ્રમાણે મસાલો ઓછો વધતો કરી શકો છો. હવે આપણે આની અંદર આપણું ઠંડુ પડેલું તેલ એડ કરી દઈશું. અને આને પણ મિક્સ કરી લઈશું. તો આપણું ચણા મેથીનું અથાણું રેડી છે. હવે આપણે આને એક બરણીમાં ભરી લઈશું. તો આપણું ચણા મેથીનું અથાણું રેડી છે. જો તમને અમારી આજનું આ ચણા મેથીનું અથાણું સારું લાગ્યું હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મત ભૂલતા. થેન્ક યુ.